ગણપતિને કીધું વ્યાસજીએ કે લખો ગણપતિ. ગણપતિજીએ કીધું લખું ખરો, હા, પણ લખવામાં હું અટકીશ નહીં. શરૂ થાય એટલે સતત બોલવું જ પડશે. અટકો એટલે કથા પૂરી. વ્યાસજીએ કીધું મંજૂર છે, પણ મારી એક શરત છે. શું? વિચાર્યા વિના કાંઈ નહીં લખતા. હા, લખો એનો વાંધો નહીં, હું અટકીશ નહીં, પણ હું તમને કહું તમારે માનવું પડે. વિચાર્યા વિના કાંઈ નહીં લખતા. એટલે 1,00,000 શ્લોક છે ને, એમાંથી 8,800 અલગ કર્યા. એ 8,800 શ્લોક એ મહાભારત છે. આખી દુનિયાના બધાય વક્તાઓ અથ શ્રીમાં, પણ આટલી નથી ભગવાન. મહાભારતને 3 દોરા છે. હા, 3 દોરા છે. મહાભારત ઇતિહાસની કથા છે, મહાભારત સાહિત્યની કથા છે, મહાભારત તત્વાર્થની કથા છે. ઇતિહાસ એ છે ભગવાન જે થઈ ગયું છે. હા, પન્નાલાલ પટેલ થયા ને, એને માનવીની ભવાઈ લખી. છપનિયા કાળમાં રાજાને કાળિયાનું નામ લખી અને માનવી કે આવું આવું છપનિયા કાળમાં થયું. પણ એ માનવીની ભવાઈ હજી હાલતી નથી, પૂરી થઈ ગઈ છે. મહાભારત હજી હાલે છે. ઇતિહાસ છે પણ પુરાણ છે. એને વારા ઘડીએ સાંભળવું ગમે એને પુરાણ કહેવાય. એટલે એક દોરો લીધો છે ઇતિહાસનો, બીજો દોરો છે સાહિત્યનો, ત્રીજો દોરો છે તત્વાર્થનો. હસ્તિનાપુર એટલે શું ભગવાન? એ મહાભારત તો કઈ દિવસનું પૂરું થઈ ગયું, પણ હજી નથી હાલતું. હા, હજી મારા તમારા જીવનમાં છે કે નહીં? પાંડવો ઈ પંડમાંથી નીકળેલા છે. આ પંડમાંથી જ પાંડવો નીકળ્યા છે. આ પાંડવો એટલે બીજું કોઈ નથી. મારી તમારી વૃત્તિઓ છે ને, વૃત્તિઓ જ તો દુખી કરે છે. દુખી કોણ કરે છે? મારી તમારી દુખી થવાનું કારણ કાલે કીધું તું, પાછું કહી દઉં કે આંખ દુખી કરે છે, કાન દુખી કરે છે, નાક દુખી કરે છે, જીભ દુખી કરે છે, હાથ દુખી કરે છે. પગે કોઈ દી કોઈનું કઈ લઈ લીધું? કોઈ દિવસ પગે કોઈ દિવસ કોઈનું લીધું નહીં. લીધું કોને? હાથે લીધું છે. પેટે કોઈ દી તોફાન નથી કર્યું, જીભે તોફાન કર્યું છે. મારા હાથ જોઈએ છે. અંદર રહેલા ખાડાને કાંઈ લેવા દેવા ન હોય. એને તો અંદર મશીન નવરું ન રહેવું જોઈએ. એને તો તમે મોળી નાખો, કાચી પાકી, અંદર લોટ ફરવો જોઈએ. એ ડુંગળીના કારખાના જેવું હોય, બંધ ન પોહાય. એ ડિહાઇડ્રેશનમાં નાખ્યા જ કરવું પડે, એને ભર્યા જ કરવું પડે તો જ કામ. પણ જીભ તોફાન કરે કે આ ખારું છે, આ તીખું છે, આ ખાટું છે, આ મોડું છે. હવે તોફાન કરે કોણ? જીભ. ભોગવે કોણ? પેટ. ખાય તીખું કોણ? જીભ. બળે ક્યાં? ગળ્યું ખાય કોણ? ઇન્જેક્શન ક્યાં લાગે? એવું છે ને ભગવાન. અને જોજો બધું, કારણ કે બધાને એક એક કામ છે. આમ જો, બધાને એક એક, આંખને એક જ કામ આપ્યું છે. શું? જોવાનું. કાનને એક જ કામ આપ્યું છે, સાંભળવાનું. નાકને એક જ કામ આપ્યું છે, સૂંઘવાનું. જીભને 2 આપ્યા છે, ખાવાનું. વાહ, જો આવી ગયું છે. અગાઉ સાંભળી લીધું છે તમે. જો આ આપણી કરતા આટલા આગળ છે. હા, મને ખબર હોત ને તો આ વાત હું કરત નહીં. તમે મોલું કરી નાખ્યું સાવ. પણ જીભને 2 કામ આપ્યા છે, અને 2 કામ ક્યારેય એક હારે ન થાય. એક મ્યાનમાં 2 તલવાર રહી ન રહી. ભગવાન જીભને 2 કામ આપ્યા છે ને, એટલે ક્યારેક ક્યારેક જીભથી ભૂલ થઈ જાય છે. દુનિયામાં કેટલાય રોગ છે, એ બધા રોગના ઇન્જેક્શન અલગ અલગ જગ્યાએ હોય. જીભને કોઈ ઇન્જેક્શન આવે? માથું ફૂટી જાય, કાન કપાઈ જાય, નાક કપાઈ જાય, આંગળી કપાઈ જાય. જીભને કોઈ દી કઈ થાય? ગૌઢા થઈ તો આંખી વહી જાય, હાથ વહી જાય, પગ વિયા જાય, કાન વિયા જાય, પણ જીભ જાય? કેટલી બળવાળી જીભ આપી છે ભગવાન. દુનિયા આમાં આટલું બળ આપ્યું છે ભગવાન. એટલા માટે જીભ, અને જેને વધારે બળ આપ્યું ને એને વધારે ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું. જેને વધારે આપ્યું છે ને વધારે જવાબદારી છે ભગવાન. સાયકલ લઈ ચલાવીને જતા હોય ને તો કઈ ઉપાધિ ન હોય, કારણ કે એની સ્પીડ 20 જ છે. પણ મર્સિડીઝ લઈને જતા હોય તો ધ્યાન રાખવું પડે, કારણ કે 120 છે. હા,
સાયકલને વાળવી હશે, ઊભી રાખવી હશે, બ્રેક મારવી હશે, શરૂમાં ઉતરવું હશે તો ઉપાધિ નથી, ઘા કરીને આ છૂટા. મર્સિડીઝમાંથી ઉતરી શકાશે નહીં. કપાળમાં તિલક ને ગળામાં કંઠી નથી પહેરી, એ ગમે ઈ કરે, એની અરે કોઈને કાંઈ લેવા દેવા નથી. પણ જેના ગળામાં મંગળસૂત્ર પડી ગયું છે અને જેના સેથામાં સિંદૂર પડી ગયું છે, એ કોકની વહુ છે, કોકની માં છે, કોકની પત્ની છે, એટલે એને ધ્યાન રાખવું પડશે. જેને વધારે મળ્યું છે એની જવાબદારી વધારે છે. જીભને વધારે આપ્યું છે, સ્વાદ આપ્યો છે, બોલતા શીખવાડ્યું છે. જીભથી જગત જીતાય. હા, જીભથી જગત જીતાય ને. એટલા માટે મહાપ્રભુજીએ યમનાષ્ટકના અંતિમ પદમાં કીધું છે કે જે જીભ જીતે ને એ જગ જીતે. સ્વભાવ વિજયી ભવેત વદત વલ્લભ શ્રી હરિ. મહાપ્રભુજી યમનાષ્ટકના અંતિમ પદમાં કીધું કે સુખી થવાનો સૌથી સહેલો રસ્તો હોય તો એનું નામ છે સ્વભાવ. એટલે મહાભારત એ શીખવાડે ભગવાન બોલવામાં બહુ ધ્યાન રાખવાનું. આ ભીમ કોણ છે? આ અર્જુન કોણ છે? આ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ કોણ છે? આપણા પંડની વૃત્તિઓ છે. આ વૃત્તિઓએ દ્રૌપદીની સાથે કોઈ ઈચ્છા, તૃષ્ણા, કામનાઓથી એને કોઈની અંદર મન પરોવાનું છે. એને કંઈક લઈ લેવું છે, એને કંઈક લૂંટી લેવું છે ને એટલા માટે સંગ્રામ થયો. ક્યાં? કુરુક્ષેત્રના મેદાનની અંદર. સગા કાકા દાદાના ભાઈઓ હતા ને, 106 હતા. કેટલા? 101 કૌરવો અને 5 પાંડવો. 106 આઘા નહોતા. પાંડુ અને ધૃતરાષ્ટ્ર સગા ભાઈ, એના દીકરા હતા. પણ જોવો જી, કઈ આમ જો, એક ને ગાડા ભરાય ને, ગાડા નહીં ગામ ભરાય ને એટલું વૈભવ ને એટલું હતું. પણ સુખેથી કોઈ દિવસ રહી શક્યા નહીં. કેમ કીધું? હું નહીં આપું ઈ નક્કી થયું હતું એટલા માટે, અને હું લઈ લઈશ ઈ નક્કી થયું હતું એટલા માટે.